મિત્રો, આજે કાળી ચૌદસ. આમ તો એને રૂપ ચતુર્દશી પણ કહેવાય અને એનું એક નામ છે નરક ચતુર્દશી. કાલિકા માતાજીની તો ઘણી વાતો થાય છે અને મારો તો લેખ છે આખો આજે જ છપાયેલો સ્પેક્ટ્રોમીટરની અંદર. પણ કાલિકાની સાથે આ નરક ચતુર્દશી કેમ નામ આવ્યું? તો એની પાછળ એક સ્ટોરી છે અને એની પાછળ એક એવો રિવાજ, એક એવી પરંપરા, એક એવી ઘટના છે જે હજુ પણ આપણા ભારતની અંદર બને છે અને બહુ રસપ્રદ છે, રોમેન્ટિક છે, ઇરોટિક પણ છે. તો નરક ચતુર્દશી એટલે આવ્યું કે કૃષ્ણે નરકાસુરને હરાવ્યો. બહુ જાણીતી ઘટના છે જેને કારણે 16,000 પહેલી સ્ત્રીઓ જે છે નરકાસુરે કેદ પકડેલી મુક્ત થઈ અને કૃષ્ણે એમને સહારો આપવા માટે એમને લગ્ન કર્યા અને બધી કથા છે. મેં તો એકવાર લખેલું કે કૃષ્ણ નરકાસુર સંગ્રામનું એવું સરસ મજાનું વર્ણન છે ને આપણે ત્યાં કે એના આધારે કોઈક અદ્ભુત લેવલની વિડીયો ગેમ તૈયાર થઈ શકે અને પછી એના ઉપરથી મૂવીઝ બની શકે. એવો સરસ સંગ્રામ છે. પણ એ સંગ્રામમાં સત્યભામા રાણી કૃષ્ણના પોતા એમને એમ કદમ સે કદમ મિલા કે જેને આપણે કહીએ એવી રીતે રહેલા એમની સાથે અને સત્યભામાની સાથે મળીને જંગ જીતી લીધો કૃષ્ણએ. પછી એવું થયું કે કૃષ્ણ પાછા આવ્યા. હવે નરકાસુરના લોહીથી એમનું શરીર ખડાયેલું હતું. તો કૃષ્ણના રાણીઓએ અષ્ટ જે રાણી હતા અને પટરાણી રૂકમણી, એમણે કૃષ્ણને નવડાવ્યા, સ્નાન કરાવ્યું અને એમાંથી શબ્દ આવ્યો અભ્યંગ સ્નાન. મહારાષ્ટ્રની અંદર આજે પણ થાય છે. અમારા મરાઠી મિત્ર કવિ છે ખૂબ સારા, મકરંદ મુસળ, એમના થ્રુ મને એમની લખાણ વાંચતા માહિતી મળી અને મને થયું કે ચાલો હું તમારી સાથે શેર કરું. હવે આ અભ્યંગ સ્નાનમાં શું કરવાનું હોય તો કે જ્યારે નરક ચતુર્દશી એટલે કૃષ્ણ નરકાસુર ઉપર વિજય મેળવ્યો એ કાળી ચૌદસનો દિવસ આવે ત્યારે પતિને પત્નીએ નવડાવવાનો હોય અને નવડાવતા પહેલા માલિશ કરવાનું હોય. માલિશ પણ કેવું? તલના તેલમાં ઉટણે મરાઠીમાં કહેવાય અને આમ ઉપટન કહેવાય. પેલો હલ્દી ચંદન કા ઉપટન લગાએ સખિયા વાળી જાહેરાત યાદ આવે છે દૂરદર્શનના જમાનાની જૂની? તો એ ઉપટન એટલે શું? તો એનું એક ઔષધિઓનો આખો પાવડર બનાવવામાં આવે જેમાં ચણાનો લોટ હોય, મસૂરની દાળ હોય, એનો પેલો ભૂકો હોય અને નારંગીની છાલનો ભૂકો હોય, ગુલાબની પાંદડીઓ હોય, ખસ હોય, કપૂર હોય, પેલું હલ્દી ચંદન એટલે કે હળદર અને સુખડ ચંદન પણ હોય. સુગંધી દ્રવ્યો અને ત્વચા માટે પણ આમ સરસ કાંતિદાયક અને રૂપાળી બનાવી દે એવા દ્રવ્યોનું આ ઉપટન જે છે એને તલના તેલમાં લઈ પત્ની, આઈ રિપીટ, પત્ની, પ્રિયા, પ્રેમિકા, પ્રેયસી, એ પતિનું, પ્રિયતમનું, પ્રિયજનનું માલિશ કરી દે આખા શરીરે અને પછી એને નવડાવે, એને સ્નાન કરાવે. અને એમાં પાછું આગળની વાત એ પણ બહુ રસપ્રદ છે કે એ પછી એવું 2 દિવસ સ્નાન થાય. દિવાળી બેસતા વર્ષે પછી પગે લાગે પત્ની અને પગે લાગે પત્ની તો મફતમાં પગે ન લાગે, સોનું કે ચાંદી એવી ભેટ પતિ એને આપવી પડે. કેવી સરસ મજાની, કેવી ઇરોટિક, કેવી શૃંગારિક વાત છે. પતિ પત્નીની રોમેન્ટિસિઝમ વધી જાય એવી વાત છે. અને આપણે ત્યાં આનો શાસ્ત્રોક્ત ધાર્મિક લોક જે કહેવો તે એવો રિવાજ બની ગયો, પરંપરા બની એક રાજ્યની અંદર અને આજે પણ ચાલુ છે આ પરંપરા. વિચાર કરજો મિત્રો, આ સમજવા જેવી વાત છે કે એ આપણે ત્યાં બધી જૂની એવી જ વાતો યાદ કરવામાં આવે છે કે જેમાં કેમ અરસિક થઈ જવું, કેમ શુષ્ક થઈ જવું, ભક્તિના નામે કેવળ માળા જપ કેમ કર્યા રાખવા. પણ આપણા વારસાની જે બધી રસિક વાતો છે, જે ધર્મમાં પણ છે, એની બાદબાકી જ જાણ કરી નાખવામાં આવે છે, જે છેદ નિયમ ભૂલીને ભૂસી નાખવામાં આવે છે, સાઇડ ટ્રેક કરી નાખવામાં આવે છે. આમાં કેવી સરસ રીતે આ વાત વણી લેવાય છે, ઉપસે છે કે પત્ની છે, પતિ છે, એનો સ્પર્શ થાય સરસ રીતે. એ પતિ આમ કેવી મેં કીધું એમ એક બહુ જ ઇરોટિક કહી શકાય, ઉત્તેજિત કરે એવી કલ્પના કે પત્ની પતિનું માલિશ કરે પોતાના હાથે અને પછી પોતાના હાથે જ એને સ્નાન કરાવે. એટલે તહેવારોના દિવસોની અંદર પતિ પત્ની થાકેલા હોય તો એકબીજાની અલગ ન રહે અને એકબીજાની નજીક સરકી આવે અને એકબીજાના જેને કહેવાય આલિંગનમાં લપાઈને પોતે તહેવારને આ રીતે પણ ઇન્ટિમસીથી સેલિબ્રેટ કરે એવી વ્યવસ્થા આપણી જ સંસ્કૃતિ, જેના નામે આપણે આટલી બધી માથાકૂટ કરીને યુવાઓને પ્રેમ પણ નથી કરવા દેતા, જાહેરમાં બેસવા પણ નથી દેતા હાથ પકડીને, એ જ સંસ્કૃતિમાં આ વસ્તુ છુપાયેલી છે. તો કાળી ચૌદશના મેં કીધું એમ ઘણા બધા સ્વરૂપ રૂપ છે આપણા તહેવારો અને ફેસ્ટિવલમાં. ઉત્સવ પહેલા છે, ઉદાસી પછી છે, ઉપાસના પછી છે. તો ઉત્સવને આગળ રાખી અને ઉપાસનાને પાછળ રાખીશું તો આવા ઘણા મર્મ સમજી લેશું અને પછી કાળી ચૌદશ જશે અને દિવાળીનો અજવાસ આવશે, દીવડાઓ પ્રકટશે અને આવું કંઈક કરશું ને, આવું માલિશ વાળું, સજોડે સ્નાન વાળું અને એ રીતે સ્કિન પણ સરસ થાય અને બે વચ્ચે પ્રેમ જે છે, રોમાન્સ છે, એ પણ સરસ થાય તો રોમે રોમ પણ દીવાઓ પ્રગટતા રહેશે.